हाय दोस्तों, जो जे લોકો કટરા જમ્મુ ના જઈ શકતા હોય વૈષ્ણો દેવીના મંદિરે અહીંયા અમદાવાદમાં સ્થિર છે. અમદાવાદમાં માં વૈષ્ણો દેવી એક દુર્ગાનો જ રૂપ છે. અને બીજી વસ્તુ, હાલમાં હું હાઈવે પર ઊભો છું, તમે જોઈ શકો પાછળ બેકગ્રાઉન્ડમાં. હું અત્યારે અમદાવાદના મિની વૈષ્ણો દેવી મંદિરે જઈ રહ્યો છું. તો મને એવું લાગ્યું કે પહેલા હું ફર્સ્ટ બ્લોગ મારો બનાવું, કે મારા ફર્સ્ટ બ્લોગમાં તમે કેટલી લાઈક અને સબસ્ક્રાઇબ કરશો એ મંદિરે તમને પૂરી જાણકારી અને પૂરા દર્શન સાથે બતાવીશ. તો ચલો આપણે આગળ વધીએ. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. No, I don't. તો મેં રસ્તામાં એક એવું મંદિર જોયું જે હાથી પર મંદિર સવાર છે. તો હું તમને બતાવું, આવો એ મંદિરનું નામ તમને બતાવો. આવો આવો, જલ્દી આવો, જલ્દી આવો, જલ્દી આવો. જો અંબાજી મંદિર લખ્યું છે, તમે વાંચી શકો છો. અને હવે જે મંદિર છે ને, જે હાથી પર છે, એ તમને હું સ્પષ્ટ એકદમ ક્લિયર રીતે તમને બતાવું કે મંદિર કેવી રીતે બનાવ્યું છે. તો પ્લીઝ એ મંદિર માટે એક લાઈક જરૂર કરજો. અમદાવાદ વૈષ્ણો દેવી મંદિર આખિરકાર પહોંચી જ ગયા છે. દોસ્તો તમે પાછળ બેકગ્રાઉન્ડમાં જોતા હશો. બતાવો ભાઈ, દર્શન કરાવો. જુઓ. હા તો દોસ્તો, ચલો હું તમને અંદરથી દર્શન કરાવું છું. તો જે ગેટ છે એ ત્યાંથી આપણે એન્ટ્રી ગેટ છે મંદિર જવાનો રસ્તો. તો આવો ફટાફટ. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls. હા તો દોસ્તો, આપણે અંદર આવી ગયા છે. હવે તમે જોઈ શકો કેટલું લાંબુ કોરિડોર છે, કેટલું દૂર છે. ચલો આવો મારી જોડે. Through the wastelands, through the highways, and on we'll go. We'll grow in. તો દોસ્તો તમે જોયું કેવું ગુફા ટાઈપ, આમથી આમ કેટલું અલગ જ છે. આવો તમને કેટલું દૂર છે બધું બતાવું છું. આવો. હા, જય વૈષ્ણુ માતા કી જય. આ બધા મંદિર છે માતા વૈષ્ણો દેવી તીર્થધામ અમદાવાદ. આ મંદિર છે. આવો આવો દોસ્તો. આ અખંડ જ્યોત છે વૈષ્ણો દેવી મંદિરની, અમદાવાદની અખંડ જ્યોત છે. તમે દર્શન કરી શકો છો. કરી લો દર્શન. હા તો દોસ્તો, આવો. હજી બહુ ઉપર જવાનું છે એવું લાગે છે. હું પહેલી વાર આવ્યો છું. હા તો દોસ્તો જુઓ તમે, આ લાસ્ટ અહીંયા એક ગુફા છે જે હું વાંચું છું, તમને વંચાવું છું પોતે. પહેલા આપણે અહીંયા દર્શન કરી લઈએ છીએ. માતા વૈષ્ણો દેવી તીર્થધામ. હવે એક ગુફા છે, તમને બતાવું છું. આવો મારી જોડે આવો. થોડું લાંબુ છે પણ આવી જાઓ. વિડિયો લાંબો થઈ જશે. બસ. હવે દોસ્તો આ ગુફા છે અંદર. તો અંદર પહેલાથી જ અંધારું હોય, તો હું પહેલાથી અત્યારે ચશ્મા કાઢી દઉં છું અને અંદર જોઈએ કે આપણે કેવી ગુફા છે. દર્શન પણ કરીશું. તો આવો મારી જોડે, આવી જાઓ. જય વૈષ્ણો દેવી મંદિર, જય વૈષ્ણો દેવી મંદિર. આ બહુ ઝીણું છે, નાનું છે એકદમ. તમે જોઈ શકતા હોય. આમે જવું, મોટા માણસ, જાડા માણસ છે ને, જોઈને જવું. આવી જાઓ મારી જોડે. ઓ યાર, થોડી વાર માટે તો મને ડર લાગવા લાગ્યો છે કે હું ફસાઈ ના જાઉં, કેમ કે હું જાડિયો છું ને. ઓ ભાઈ, જબરજસ્ત. આપણે દર્શન કરીએ વૈષ્ણો દેવી માતાના મંદિર. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ.
જય વૈષ્ણો દેવી. બસ દોસ્તો થોડું એવું એડવેન્ચર જેવું લાગે છે. તમે આવો જો, તમને બહુ જ મજા આવશે. ફોટા માટે, સેલ્ફી માટે સારું છે. આવો મારી જોડે દર્શન કરાવું. હજુ બી લાંબો કેટલો રોડ છે તમે જો, મતલબ પહાડ એકદમ સાચું હતું આ. આવો આવો મારી જોડે. જો અહીંયા છે ને લાઇટિંગ પોઈન્ટ મૂક્યા છે, એટલે મતલબ કે નાઇટમાં પણ આ ચાલુ રહેતું હશે દર્શનનું. તમે જોઈ શકો. આવો આવો મારી જોડે. અહીંયા ફોકસ કરો કે આ પ્રાઇવેસીમાં અહીંયા શું લખ્યું છે, લોકોને વંચાવો. તમે ઉપરથી જે નજારો જોઈ શકતા હશો, ઉપરથી તમે જુઓ નજારો કેવો છે. હા દોસ્તો આવો, તમને હું દર્શન કરાવું છું. હવે આવો છે ને મંદિરે છે ને એક ભાઈને વાત કરી, એવું કીધું કે અંદર ગુફામાં મંદિર છે, ત્યાં કેમેરો કે મોબાઈલ એલાઉડ નથી. અહીંયા સુધી સફર હતો. હવે હું તમને જોઉં આગળ શું થાય છે. આ એમનો ગેટ છે, એ મંદિર દર્શન કરવાનો તમે જોઈ શકો છો. અને ફોટો નાખી દઈશ, તમે ફોટામાં દર્શન કરી લેજો, બરાબર. જો અહીંયા સુધી આ કેમેરો લાગ્યો છે ને ત્યાં સુધી જ એલાઉડ છે. હવે એનાથી આગળ નહીં જઈ શકીએ આપણે. હું ફોટો બતાવી દઉં, તમે દર્શન કરી લેજો. જય વૈષ્ણો દેવી મંદિર. હવે તમે દોસ્તો વૈષ્ણો દેવીના મંદિરના દર્શન તો કર્યા હશે, પણ અંદર એલાઉડ નતું, ફોટામાં કર્યા છે. હવે બીજો પાર્ટ છે એ તમને બતાવું છું. માતાઓની મૂર્તિઓના દર્શન કરાવું છું. આવો ભાઈ, દર્શન કરાવો શાંતિથી પબ્લિકને. તો તમે દોસ્તો એકદમ સરસ મજાનું. હવે આવો એક્સેસ કરીએ આપણે, બહાર આવીએ કેવું લાગે, અને અહીંયાથી આ નજારો તમે કેવો લાગે તમે બતાવો પબ્લિકને, કેવું અંદર બનાવ્યું છે, કેવી રીતનું છે આ બધું. તો દોસ્તો તમે માતાજીઓની મૂર્તિઓના દર્શન કર્યા હશે. હવે હું આવે અહીંયા લખ્યું છે, તમે જોઈ શકતા હો, બહાર જાને કા રાસ્તા એક્સેસ. તમે જોઈએ બહાર કેવી રીતે જવાય ને શું છે. આવો મારી જોડે. તો દોસ્તો આ ગુફા ટાઈપ એક સીડીઓ છે જે નીચે જાય છે. આપણે જોઈએ હજુ આગળ દર્શન તમને જરૂર બતાવીશ. આવો દોસ્તો. બસ હા. તો દોસ્તો હવે અહીંયા છે ને મંદિરના પૂરેપૂરા દર્શન ખતમ થાય છે, સમાપ્ત થાય છે. હવે અહીંયાથી નીચે જવાનો રસ્તો છે, અને હવે પછી ત્યાંથી પછી બહાર જવાનો રસ્તો આવી જશે. તો હું એટલું જ કહેવા માંગુ છું કે આ વિડીયોમાં ખૂબ જ મહેનત કરી છે. કેમેરામેન સાહિલે ખૂબ મહેનત કરી છે. મારી ચેનલ રોહન મેલોડીઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય વૈષ્ણો દેવી.